શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા જે તમારા મનને શાંતિ અને હૃદયને ભક્તિથી ભરી દેશે. તો ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજે આપણે સાંભળીશું ફૂલકાજળી વ્રતની કથા. શ્રાવણ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે કુંવારી કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા મનગમતો વર મેળવવા તથા અખંડ સૌભાગ્ય માટે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે. હવે આપણે આ વ્રત કેવી રીતે કરાય તેની વિધિ વિશે જાણીશું. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. વ્રત કરનારે આખો દિવસ નિર્જળા અથવા નકોડો ઉપવાસ કરવાનો હોય છે. જો તરસ લાગે તો પાણી પીતા પહેલા ફૂલની સુગંધ લઈને પછી જ પાણી અથવા ફળાહાર લેવાનો નિયમ છે. ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય. સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી. રાત્રે શિવજી અને પાર્વતીજીનું ધ્યાન ધરીને જાગરણ કરવામાં આવે છે. ફૂલકાજળી વ્રત તથા 5 વર્ષ પછી વ્રતના પારણા કરવામાં આવે છે. વ્રતની ઉજવણીમાં 5 કુંવારી કન્યાઓને ગોરણી કરવાની હોય છે. ચાંદીનો એક ફૂલ સ્થાપનામાં રાખી ગોરણીઓને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવાથી આ વ્રત પૂર્ણ થાય છે. કોઈ પણ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો વ્રત ચોક્કસ ફળે છે. હવે આપણે સાંભળીશું ફૂલકાજળી વ્રતની વાર્તા. એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પુત્રી રહેતા હતા. બ્રાહ્મણની પુત્રી નાનપણથી જ ખૂબ જ ધાર્મિક અને ભોળાનાથની પરમ ભક્ત હતી. શ્રાવણ માસ આવતા જ તે શિવજીની ભક્તિમાં લીન થઈ જતી. એકવાર શ્રાવણ સુદ ત્રીજના દિવસે તેમણે મનગમતા અને સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે નિર્જળા વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. આખો દિવસ શિવ પાર્વતીનું ધ્યાન ધર્યું અને પૂજા અર્ચના કરી. બપોરના સમયે તેને ખૂબ જ તરસ લાગી, પરંતુ સંકલ્પ તૂટે નહીં તે માટે તેણે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી. તેણે એક સુંદર તાજું ફૂલ લીધું, તેને હાથમાં રાખી શિવજીનું નામ લઈને સુગંધ લીધી અને પછી જળ ગ્રહણ કર્યું. આ રીતે તેણે શ્રદ્ધાપૂર્વક આખો દિવસ અને રાત્રે જાગરણ કરીને વ્રત પૂર્ણ કર્યું. તેની આવી નિષ્ઠા, તપસ્યા અને સાચા મનની ભક્તિ જોઈને માતા પાર્વતી અને ભગવાન શિવજી ખૂબ જ પ્રસન્ન થયા. માતા પાર્વતીએ તેમને દર્શન આપીને ઈચ્છિત વર અને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું. ટૂંક સમયમાં જ તે કન્યા લગ્ન એક ગુણવાન અને રાજવંશી વર સાથે થયા અને તે સુખ સમૃદ્ધિથી પોતાનું જીવન વિતાવવા લાગ્યા. જેમ હે મા પાર્વતી અને ભોળાનાથ, તમે તે બ્રાહ્મણ કન્યાની મનોકામના પૂર્ણ કરી, તેમ આ વ્રત કરનાર તમામ કન્યાઓ અને સ્ત્રીઓની મનોકામના પૂર્ણ કરજો. હે શિવ પાર્વતી, આપ સૌનું કલ્યાણ કરજો. તો આ હતી આજની અદ્ભુત વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણની કથા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા દિવ્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.